નમસ્કાર મિત્રો, અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય ભીમ, જય સંવિધાન. તો મિત્રો, વાત કરવાની છે રાજકોટ જિલ્લાના સરદારના જે ભીખાભાઈ દેવી પૂજક છે અને જે ભીખાભાઈના ઘરના જે શારદાબેન જે વાઘેલા છે અને જે શારદાબેન છે 7 થી 8 છોકરાની માં હોય છે અને જે આ શારદાબેનને જે જૂનાગઢનું જે મનસુખ દેવા અવારનવાર ઉપાડીને જતો રહેતો હોય અને જે ભીખાભાઈ પણ મનસુખભાઈ રાઠોડને અવારનવાર ફોન કરતા હોય અને 2-3 વખત સમાધાન પણ કરાયું અને આજે પાછા આવી ગયા હોય અને સમાધાન થઈ ગયું હોય અને મનસુખભાઈ રાઠોડને જે ભીખાભાઈએ દેવી પૂજકે ફોન કર્યો અને જે ભીખાભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જૂનાગઢનો જે મનસુખ દેવા છે ને બીજા 2-4 વ્યક્તિ છે એની ઉપર ફરિયાદ કરવાની જે ભીખાભાઈ વાત કરે છે અને આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો. મનસુખભાઈ રાઠોડ જે દેવી પૂજકની ભાષામાં જબરજસ્ત વાત કરે છે અને કોમેડી જેવું પણ છે. આવું રેકોર્ડિંગ તમે ક્યારેય પણ સાંભળ્યું નહીં હોય એટલે આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ મજા આવશે. અને જે ભીખાભાઈ સાસા છે એ પણ કેવી રીતે વાત કરે છે અને મનસુખભાઈ રાઠોડે દેવી પૂજકની ભાષામાં કેવી જબરજસ્ત વાત કરી, આવું રેકોર્ડિંગ તમે ક્યારેય પણ સાંભળ્યું ન હોય તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ તમે શેર કરજો. સાંભળો રેકોર્ડિંગ. મનસુખભાઈ જય ભીમ. ચાલુ રાખજો, એક બોડો કેસ છે. જય માતાજી. જય માતાજી. શ્રી ખોદા અવાજ વધારી દે ને. અવાજ વધારેલો જ છે તો. આમ તો મનસુખભાઈ આવો. શાંતિ. હા ડોશી આવતી રહી. હા અને એક તમને હું વાત કહું, પ્રશ્ન પૂછું તમારી મોર. હા ઓલા હામા વાળા વ્યક્તિ બહુ આખા દાનમાં 500 ધમકી મને મારે કે તને કાપી નાખો, મારી નાખો, તોડી નાખો, ફાડી નાખો, તારે ક્યાં રહેવું હોય ના રેન તને મારી નાખો, તને ચીરી નાખો. આપણી નાઈટમાં એવો હાલ્યા કરે. ઓ કાકા તું ક્યાં હાલ્યા કે ખેલ કરી? હવે હું તમને વાત કરું મનસુખભાઈ, હા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મેં 10-12 વખત કરી આપણે બધી, પણ એલસીપી માં ફરિયાદી કરવી કેટલાક પૈસા જોશે? હાલ્યા ચાય નો કરાય ઓલા મારી. ના 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 કાજ આવવાના હતા મનસુખભાઈ, આજ આવવાના હતા તમારી ઓફિસે. આમ કેટલાક ખર્ચ થશે મને ખર્ચ ની વાત કરો, પૈસા થી હું નથી બીકો. એક વાત તમે મોટામાંથી બોલી આપણે 4 રૂપિયા જો ઓલા માતા દેવી નો કરીને પૂજ્યા. કેટલા પૈસા નું ખર્ચ થશે મનસુખભાઈ? એટલે તારો નામ તો ભૂલી ગયો હું. અરે પાપો બોલું હું. હે હા ભીખોડો બોલું. એટલે ભીખો આ તો હરદાર થી લે. હા કેટલું ખર્ચ થશે? ખોટી વાત નથી હો મનસુખભાઈ, મારા દીકરાના આમ છે. એટલે ભારે કર્યો. કેટલું ખર્ચ થશે તમે મને વાત કરો હાલો. એટલે ચા ફરિયાદ કરવાની. હું અત્યારે આ ખારીશે છું, આદત હું આવતો પણ હવારી ના આવવાનું છે તમારે. ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું, નકર ભાઈ એમના ઊંટના પગ અવળા. એટલે દેવી નો નિવેદ કરી નાખીને બધો જવા એમ નહીં, આ રોળી ટોળી રાખવાની વાત નથી મનસુખભાઈ. મારા છોકરા મને ફેંકી દે એમ છે. એટલે સીનો વાંધો પડ્યો પાછો. પણ ઓલાનો ફોન માં છે, ફોન આવે નથી મને જીવવા દે એમ, છોકરાઓને નથી જીવવા દે એમ, એને પેક કરાવી દેવાની વાત છે. ચા પોલીસ સ્ટેશન માં. અરે ગમે ના પોલીસ સ્ટેશન માં, એલસીપી માં. તો કેટલો ખર્ચ થશે હોય એ વાત મને કરો. મારા દીકરાને આમ છે ખોટું બોલતો હોય તો. એટલે કાગળિયા કરવા. અરે એને ફલવાડી દેવાનો છે. એટલે પણ એટલે ફરિયાદ કરવી શું કરવા એમ કહું? એલસીપી માં કરવાની છે આપડે, બરોબર? એટલે ભારે થશે હોય. કેટલું ખર્ચ થશે મને એકવાર મોઢામાંથી બોલી જાવ હાલો તમે. એટલે પણ એલા કેટલા ઘણા તારા ફરિયાદ કેટલામાં કરવાની? આપણે 3 જણા માથે કરવાની છે. કોણ કોણ? એટલે કેટલું ખર્ચ થશે મને હકીકત ની વાત કરો મનસુખભાઈ. હું મને વાત કરું. બોલો. એટલે ભાઈ તું ભીખા વાત તો હરખી કર્યો. એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું એને રાખ, તને મારી કાઢીને પાછી લઈ જવાની છે કે આ સોકી સટ વાત તમને. એટલે તારી બાઈ ને ઉપાડી જવાના? હા એ તમે હું સમજો. એટલે તો તારી બાઈ એટલે કરી હો. એટલે પણ તારી બાઈ ના પાડી દે મારે નીચે આવો તો જાતી લઈ જાય. એ તો ના પાડે પણ ઓલો નથી સમજે એમ તો બાયડીના કોઠામાં આપણે થોડા ગરી ગયા ભાઈ, બરોબર છે ને? એને હલવાડી દેવું. એકવાર બોલો મનસુખભાઈ કે આટલા પૈસા થશે. એટલે તારી ડોશી ક્યાં એની હારે વાત કરાય ને? ઓલે આ ઘરે છે મારી ડોશી. હાલો એની હારે વાત કરાય. તું ક્યાં છો? લે હું આ ખારીશો છું. આ તો તમે આવવાના હતા, તમારી ઓફિસ છે, બરોબર? એટલે કે તો ભારે કરી તારી ડોશી આવી ગઈ તોય મને ફોન નો પણ ડોશી આવી ગઈ. મારી વાત તમે સમજો મનસુખભાઈ, જીવવા મને નથી દે એમ, મારા છોકરા નથી જીવવા દે એમ. તમે એકવાર ખર્ચના પૈસા મને કહો કે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 7 લાખ, 8 લાખ, 10 લાખ, તમે એકવાર બોલો મોઢામાંથી.
અલ્યા ને 4 લાખો રૂપિયા થી વાતો કરાયેલા ખાલી 10 રૂપિયાની સા સિટીમાં પાઈ અમે ફિટ કરી દેવાનું છે ભાઈ સાહેબ. અલ્યા મને 10 રૂપિયાની સા પાઈ દે એટલે તારો કામ થઈ જાય બીજી વાતું છોડીને અલ્યા ના ના મને ભાઈ એમ કયો તમારા પગે લાગુ મનસુખભાઈ હું ભાભો બોલું અને આ ખોટી વાત કરતો હોય તો મારા દીકરાનું લોહી મારા પાણે પડે મને પાલન દાદો મારે બસ. અલ્યા અમારો પાલન ન્યા ક્યાં આયા અલ્યા હા પણ તમે મને વાત કરો હાલો મારું હિયું દે ગયું. અલ્યા તારો અહીંયા બેહી ગયો તમે મારો અહીંયા બેહી ગયો ભીખા કા કઈક સમજીને વાત કરો હવે તમે મને વાત કરો મનસુખભાઈ હું તમારા પગે લાગુ અને તમારી ગા છું તમારા પાલન દાદા ને પગે લાગુ કે કેટલા પૈસાનું ખર્ચ થશે ને કેટલા એને 24 કલાકમાં ઉપાડી લેવાનું છે. એટલે કેટલા જણા માથે ફરિયાદ પતોલી 3 જણા માથે કરવાની છે. એક કરવાની છે મનસુખ દેવા માથે તમે લખી લ્યો સવારે હું આવીશ લખી લ્યો અને બોલો હા એક મનસુખ દેવા હા એક વિક્રમ મનસુખ હા અને એક ની નામ બાલા મનસુખ. એટલે આ બધા છે ક્યાં ગામના અલ્યા એ જુનાગઢ ની ઉલ્પા વીરપુર ના છે આ 10 કિલોમીટર ના મુસલમાન ની વાડીએ ધમકી મારે તારે જ્યાં રેમું એના રે તને બંદૂક મારી દેવી છે. અલ્યા તો ભારે કરી નાઈટમાં ચા આમ તો મનસુખ રાઠોડ એક તું મારા બાપ સમાન છો તારી મારે હાથ જોડું તું મારું ઓલું બીડું ઝીલ તો ઝીલ નકર જિંદગી માંથી એની જ્યાં અલ્યા નાઈટમાં વખો કર્યો હો અલ્યા ભીખા કા છે તો અમારી માથે કરી જોયા જેવી અલ્યા હવે પણ તમે શું કેવા માંગો છો તમે મોટા માણસ છો હું તણકા વળગાનો તમારી મોર તમારા પગની રસ છું. અલ્યા ખોટા ભલે બાટલા મને સડાઈ એમ જ મારી નાખ્યો આપો. હોત મને ગરીબ માણસના અલ્યા આપણી નાઈટમાં અરે આવો તો બાપુ, ક્યાં તમે ચડાઈ જાઓ? બોલોમાં એવું તમે બોલોમાં મારા બાપ અને તમે મને હોય એવું કહી દો એને તાત્કાલિક ખુલાસો કરીને એને ઠીક કરવાનો છે. છૂટ્યાની એવી વાત કરવાની છે નકર અમારા જાન છોડી દે એમ છે. અલ્યા ભીખા કા ભાઈ અમે તું એના નંબર દે ને હું કહી દઉં ફોન માથા અલ્યા ઈ છોડીને બાપા હોય ના 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 ફરિયાદી કર્યા સિવાય મનસુખભાઈ નથી હાલ સીધું આવે એમ હું ફરિયાદ કેતો હોય બરોબર તમને કેતો હોય નકર એકાદા બે ફોન થાય એમ છે. તો અલ્યા રાજકોટ કમિશનર સાહેબ માં ફોન ના તો ફરિયાદી કરેલી છે કમિશનર માં કોરો પોલીસ ચોકીમાં આપણે રણુજા માં બધે કરેલી છે. એલસીપી વાળાને પૂછી દો ને કેટલા રૂપિયા તમારે લેવા કઈ અલ્યા સાહેબો રૂપિયા નો અલ્યા એને ખાલી નામ જે એટલે પકડી લે હોય કાકા પણ એ આ ફરિયાદી કરી 6 મહિને પકડે એ બાપુ એ શું કામનું એલસીપી વાળા સિવાય એને છૂટા પાઇપના કામો કરે બરોબર. મારી વાત સાંભળ તું પેલા ડોશી અરે મને વાત તો કરાવેલા તો ખબર પડે ને ડોશી તારી પણ તમે ફોન સ્વિચ ઓફ કરી દેશો તો હે? ફોન સ્વિચ ઓફ કરી દેશો તો હું અહીં આવ્યો છું આપણે આ તમારા વાસમાં આવીને ફોન કરાવ્યો મારો ફોન ભાંગી નાખ્યો એટલે મને ફોન હું આગળ ડોશી હારે કરાવું બરોબર. હા ચાલુ રાખજો. હા ચાલુ જ જાવ લે ભલે હું વાત કરાવી આમ કરી દો. હા મનસુખભાઈ આવ આમ નથી હા નાનજીભાઈ બોલું છું કોઈ ફોન ચાલુ રાખજો હું જઈને ડોસી હારે વાત કરાવું. કરાવો ને એટલે અમારી નાચ માં ભારે વખો પડ્યો હોય. હા ને મેં હાલો હમણાં ફોન કરાવો ઉપાડજો પાછા તમે. હવે ઉપાડજો હો ભાઈ. અલ્યા કાકા કાક દેવી નો નાળિયેર બાળિયેર બે હો ભીખા કા આવો રેવા દે ને હા ને મેં હાલો હમણાં ફોન કરો 15-20 મિનિટમાં મનસુખભાઈ. હાલે આખરી ગાડી લઈને આવીએ મનસુખભાઈ. તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું તમને મજા આવી છે. જે મનસુખભાઈ રાઠોડે પણ જે દેવી પૂજક ભાષામાં જબરજસ્ત વાત કરી અને જે ભીખાભાઈ જે સરદારના છે દેવી પૂજક છે અને તેમના ઘરના જે શારદાબેન છે ને 7-8 છોકરા હોય છે ને અવારનવાર પણ ભાગી જતા હોય છે. અને જે આ ભીખાભાઈ વાત કરે છે જે જૂનાગઢના જે મનસુખ દેવાની અને બીજા 2 શહેર માથે ફરિયાદ કરવાની વાત કરે છે. ને આ ઘણા સમયથી આ માથાકૂટ ચાલતી હોય ને 2 શહેર વિડીયા પણ મૂકેલા હોય અને 2 શહેર વખત તો મનસુખભાઈ રાઠોડે પણ સમાધાન પણ કરાવ્યું હોય ભીખાભાઈનું અને શારદાબેનનું. તો આજે ભીખાભાઈ હાથમાં આવી ગયા અને આજે સામોદમાં આવ્યા અને મનસુખભાઈ રાઠોડને પણ મળ્યા પણ રૂબરૂ અને મનસુખભાઈએ પણ આ 2 જણાનું પણ સમાધાન કરાવ્યું અને ઘણી વખત પણ આવી રીતે માથાકૂટ થતી હોય છે પણ પાડી દેતા હોય છે. તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી આવા નવા ઓડિયો તમારા સુધી પહોંચાડતા રહીશું. તો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ જય ભારત.